માં બહુચરની ભક્તિ કરી તેમના આશીર્વાદ લઈ દિવ્ય ઉર્જા મેળવ્યા બાદ હવે આપણે જાણીશું આજના દિવસનો મહિમા। આજે કેવા ઉપાયથી દિવસ રહેશે લાભપ્રદ, જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री गणेशाय नमः। तपोवन गुजरात में आप सर्व दर्शकों हार्दिक स्वागत है। आज जाणीए दिन में आज तारीख थई रही है 13 एप्रिल 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર સુદ પાંચમ અર્થાત ચૈત્ર શુક્લ પંચમી। આજનું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર અને આજના યોગની જો વાત કરવામાં આવે તો આજે શોભન યોગ બની રહ્યો છે। આજનું કરણ કૌલવ કરણ છે। જો રાશિની વાત કરીએ તો આજે રાશિ બની છે વૃષભ રાશિ, જે બપોરે 12 કલાક અને 43 મિનિટ સુધી રહેશે। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય, જે બપોરે 12 કલાક ને 43 મિનિટ સુધી એની જન્મ રાશિ વૃષભ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ, ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મિથુન ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ। વાત કરીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તની તો સૂર્યોદયનો સમય સવારે 6 કલાક અને 22 મિનિટે છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 55 મિનિટે રહેશે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। સૌથી પહેલા જાણીએ રાહુ કાલમનો સમય સવારે 9:30 કલાકથી પ્રારંભ કરી સવારે 11 કલાક અને 5 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે। અભિજીત મુહૂર્ત, અભિજીત આ મુહૂર્તનો સમય સવારે બપોરે 12 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 6 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત, વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ સાથે આજે પાંચમું નવરાત્રિ અર્થાત ચૈત્ર શુક્લ પંચમી એટલે શ્રી પંચમી। આજે લક્ષ્મી પંચમી પણ કહેવાય છે। આજે મહાલક્ષ્મીની પૂજા કરવાનો ખૂબ વિશેષ મહિમા છે। આજે લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનનું દારિદ્ર્ય દૂર થાય છે, મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આજે કલ્પાદી તિથિ છે, તો સાથે આજે વૈશાખી ઉત્સવ પણ રહેલો છે। વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની તો આજે મહાલક્ષ્મીની પંચામૃત દ્વારા પૂજા કરવી આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે ને આજે આ મંત્રનો જાપ ખૂબ શુભ સાબિત થશે। મંત્ર છે ઓમ વાગવાદિન્યૈ નમઃ। તો લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા આપની પર આજે બની રહી છે। આપનો દિવસ મંગલમય બની રહે એ જે અભ્યર્થના। જય ભવાની।